વડોદરા શહેરના શંકરપુરા ગામમાં પોલીસ ઉપર હુમલો કરનાર બુટલેગર સરપંચના બે પુત્રોની એલસીબી પોલીસે ધરપકડ કરી હતી। પેટ્રોલિંગના સમયે પોલીસને બાતમી મળી હતી કે શંકરપુરા ગામમાં બુટલેગર સરપંચ મહેશ ગોહિલ અને તેનો બે પુત્ર અક્ષય ગોહિલ અને વિપુલ ગોહિલ દારૂનો જથ્થો સગેવગે કરી રહ્યા છે। જે બાતમીના આધારે એલસીબી અને વરનામા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીજી લાબરિયા ટીમ સાથે પહોંચી ગયા હતા। પોલીસ પહોંચતા જ રોષે ભરાયેલા બુટલેગર પિતા અને પુત્રોએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો, જેમાં એક પોલીસ જવાનને ઈજા પણ પહોંચી હતી। જે તે સમયે પોલીસે મહેશ ગોહિલને ઝડપી પાડ્યો હતો, જ્યારે તેના બે પુત્ર વિશાલ અને અક્ષય ફરાર થઈ ગયા હતા। દરમિયાન આજે પોલીસે વોન્ટેડ બંને બુટલેગર બંધુઓની ધરપકડ કરી હતી અને બંનેનો ગામમાં વરઘોડો કાઢ્યો હતો। બુટલેગરોમાં પોલીસનો ફફડાટ રહે અને તેઓથી કોઈ ગભરાવાની જરૂર નથી, પોલીસ પ્રજાની સાથે છે તેવો મેસેજ આપવા બુટલેગરોના ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો। ગામમાં વરઘોડો કાઢતા લોકો ટોળે વળી ગયા હતા। વરનામા પોલીસ બંને બુટલેગર બંધુ વિશાલ મહેશ ગોહિલ અને અક્ષય મહેશ ગોહિલ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।